नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानाम् अज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमो नमः। धर्म वार्ता। ચોમાસાના દિવસો ચાલુ છે. ઋતુનો સ્વભાવ એવો છે કે આળસ આદિ ઉપજાવે, સ્ફૂર્તિ ઓછી કરે અને વિષય જે છે એમાં અત્યંત સ્ફૂર્તિ હોય તો કામ થાય. કોન્ટ્રાડિક્ટરી. ધ્યાન કોણ કરી શકે? જ્ઞાનરણમાં એક એવું કથન આવે છે, સવીર્ય ધ્યાન. સવીર્ય ધ્યાન. મહાન પરાક્રમી યોગીશ્વરો ઉચ્ચ કક્ષાનું ધ્યાન કરી શકે. આપણા જેવા યથાપદ બી કરી શકીએ. માટે જો વારંવાર અંતરની જાગૃતિ નહીં રાખીએ તો બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક આળસ, ઊંઘ, બગાથા, અરુચિ આવું બધું થવાના ચાન્સ છે. તો ધર્મ વાર્તાનો વિષય છે ધ્યાનનો અભ્યાસ. ધ્યાનનો અભ્યાસ એટલે કોઈ અપેક્ષાએ આત્મ જાગૃતિનો અભ્યાસ. ધ્યાનનો વિષય એટલે કોઈ અપેક્ષાએ આત્મ જાગૃતિનો અભ્યાસ. એમાં જુદા જુદા વિષયો લીધા હતા. એમાં ધ્યાનના સહયોગી કારણોમાં જ્ઞાનાભ્યાસની વાત ચાલે છે. પૃષ્ઠ સંખ્યા 107 ઉપર. એકચ્યુઅલી તો સાચી રીતે જ્ઞાનનો અભ્યાસ કરે એ જ સવિકલ્પક ધ્યાન છે. ફરીથી સાચી રીતે જ્ઞાનનો અભ્યાસ કરવો તે જ સવિકલ્પક ધ્યાન. જ્ઞાન ને ધ્યાન બે સર્વથા જુદા નથી. યાદ રાખો, જ્ઞાન અને ધ્યાન બે સર્વથા જુદા નથી. વચનામૃત અને સમયસાર બંને એ પ્રમાણે પ્રતિપાદન કરે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, આ ત્રણ કીધા.
એનું પ્રેક્ટિકલ શું? તે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. એકલું જ્ઞાન પણ નહીં, એકલું ધ્યાન પણ નહીં, એકલું વૈરાગ્ય પણ નહીં. ત્યાં તો આપણે તો આ દોહરો લીધો, એના અર્થ ઉપરના દોહરા અને નીચેના દોહરાનો વિચાર કરીને કરવાનો. અત્યારે આપણો વિષય નથી. અત્યારે તો વિષય છે કે સાહેબ જ્ઞાન ને ધ્યાન એ બહુ ઓવરલેપિંગ છે. ઓવરલેપિંગ શું? કથનચિત આઈડેન્ટિકલ છે. એના બીજા બે આગમ પ્રમાણ. સિદ્ધિનું સાક્ષાત કારણ, સિદ્ધિ એટલે સંપૂર્ણ નિર્જનાન મોક્ષ. સિદ્ધિનું સાક્ષાત કારણ તે ધ્યાન છે. પણ એ ધ્યાન કેવી રીતે થાય છે એ માટે સમયસાર શું કહે છે? ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાયે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધાયે કિલ કેચન. ભેદ વિજ્ઞાનતઃ આત્મા અને દેહ, આત્મા અને ઔદૈક ભાવો એટલે જુદા જુદા વિચારો, એ બેને જુદા જાણવા અને માનવા અને પછી એ વિચારોની ધીમે ધીમે કટ્ટા કરવી અને જ્ઞાન સ્વભાવની જ્ઞાયક ધ્યાતાની બુચ્ચા કરવી એ ધ્યાનનો પ્રયોગ છે. એ ધ્યાનની પ્રક્રિયા છે. તો જ્ઞાન ને ધ્યાન સર્વથા જુદા નથી અને સર્વથા એક પણ નથી. દરેક જગ્યાએ કાન લાગે છે કે એનું પ્રમાણ બીજું આપો. બે એમને આટલા પૂરતા નથી લાગતા. કે જો વર્ધમાન સ્વામી મહાવીર ભગવાનની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાને જયારે જ્ઞાન અભ્યાસ એટલે સ્વાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે વચ્ચે એને રાખ્યું વાચના પૃચ્છના અનુપ્રેક્ષા. આમના એને ધર્મોપદેશ. અનુપ્રેક્ષા એટલે શું? જ્ઞાનનો અભ્યાસ. જ્ઞાની પુરુષોએ કહેલા જ્ઞાન ધ્યાનના માર્ગને પ્રકૃષ્ટપણે અંતરચક્ષુથી જાણીને તેને અનુસરવું, એનું નામ અનુ વત્તા પ્ર વત્તા ઈક્ષ એટલે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એ ધ્યાનરૂપ છે, પણ એ ક્યારે? અહીં કે છે વાચના પૃચ્છના અને આમનાય ને ધર્મોપદેશ. અનુપ્રેક્ષામાં ધ્યાનની મુખ્યતા છે, બાકીના ચારમાં સ્વાધ્યાયની મુખ્યતા. વાચના પૃચ્છના આમનાય અને ધર્મોપદેશ. જ્ઞાન અને ધ્યાન. જેને જ્ઞાન ન હોય, પહેલા જ્ઞાન વ્યવહાર જ્ઞાનને નિશ્ચય, વ્યવહાર જ્ઞાન મુમુક્ષુને હોય. શ્રી સદગુરુએ બતાવેલો આત્મા અનાત્માનો ભેદ જેણે જાણ્યો અને પછી તેનો અભ્યાસ જે કરે છે એમની આજ્ઞા પ્રમાણે, એ મુમુક્ષુ છે. જેણે એ મોહ ગ્રંથિનો ભેદ કરી નાખ્યો અને આત્મા જેને અનુભવ્યો તે પણ વિશેષ આગળની દશા માટે પાછા ધ્યાન કરે. જ્ઞાની પણ ધ્યાન કરે, કરવું જ જોઈએ. વધતું ઓછું શાવક અને મુનિઓએ તો ધ્યાન કરવું એવી ભગવાનની સ્પષ્ટ આજ્ઞા.
શ્રાવકના 6 આવશ્યક. એમાં તપ મૂક્યું કે નહીં? તો તપમાં 12 પ્રકારમાં ધ્યાન આવે કે ના આવે? અને સંયમમાં શરીરને સ્થિર રાખવું, ઇન્દ્રિયોનો વિજય કરવો, પ્રાણી હિંસા ન કરવી, આ બધું સંયમ. અને પછી એમાં તપ, 12 પ્રકારના તપ. પણ ધ્યાન એમાં આવે. ક્લાસિકલી એટલે કે શાસ્ત્રીય પદ્ધતિથી સામાયિક દરેક શ્રાવકે પણ કરવું જોઈએ અને મુનિએ પણ કરવું જોઈએ. મુનિનું મુખ્ય લક્ષણ જ સામાયિક છે. એ દીક્ષા લે ને ત્યારે આજીવન પચખાણ કરે છે. શેના? જાવત જીવમ સામાયિકમ. યથાપદવી થઈ શકે. દેશકાળ વિપરીત છે. ગુરુને પણ ખબર નથી કે સામાયિક શું છે. મોટા ભાગે સામાયિક કન્વેન્શનલ તો બધાને ખબર છે. મારા સંપ્રદાયમાં લખેલો સામાયિકનો પાઠ વાંચી જવો એનું નામ સામાયિક. દરેકને એવું ખબર. બધી આર્ય પરંપરાઓમાં પણ એવું. સામાયિક થઈ ગયું મારું સામાયિક. એટલે શું કર્યું? બોલી ગયો, પાઠ વાંચી ગયો, બોલી ગયો. એ ઠીક છે. એ ભાવપૂર્વક કરે તો એ પણ ઉપકારી છે, અભ્યાસ રૂપે. પણ એ સામાયિક પોતે નથી. સામાયિક જેમ જેમ આગળ વધે તેમ સામાયિક બહુ ઉચ્ચ કક્ષાની વાત છે. અને આપણને ઉત્તમ કક્ષાનું સામાયિક ન. સામાયિકના મુખ્ય અધિકારી મુનિરાજ. એ સમજવા માટે કર્ણયોગમાં જવું પડે. તત્વાર્થ સૂત્રમાં સામાયિકના 5 પ્રકાર કયા છે? એમાંથી 2 જ પ્રકાર અત્યારે વર્તમાનમાં ભારતમાં છે, બાકીના 3 નથી. સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રદાય, યથાખ્યાન. આ સામાયિકના ભેદો ઉમાસ્વામી ભગવાને કહ્યા. એમાંના 3 તો છે જ. એટલે સામાયિક અને છેદોપસ્થાપન આ 2 મુનિ મહારાજને હોય. આપણને પણ હોય, પણ આપણને આપણા લાયક. સાહેબ અમને સામાયિક ન હોય કે હોય ભાઈ, પરંતુ આપણને આપણા જેવું હોય. ચાર મહિનાનો બાબલો છે તો એને નહીં ખવડાવવાનું સાહેબ? એને નહીં ખવડાવવાનું? ભાઈ એને સુખડી ન ખવડાવાય. એને કોઈ કડક ખાખરો વગેરે ન અપાય. તો કે મરી જાય ભલે, તમે નાખો છો ને, હવે નહીં કઈ. અરે એવું ક્યાં કીધું? એને સુખડી ન ખવડાવાય, એવો કડક ભાખરી ન ખવડાવાય, પણ દૂધ તો પીવડાવવું જ જોઈએ. આપણે લાયક હોય આવું બધું વિચારવું, સમજવું. એકલું સમજીને વિચારીશું તો નહીં ચાલે. એનો પ્રયોગ કરવો. તો એની વાત આગળ ચાલે છે. વળી ત્રીજી લીટી. વળી વૈરાગ્ય વિના આવો વિવેક જાગી શકતો નથી, અને તે વૈરાગ્ય પણ જ્ઞાની ગુરુઓના બોધ દ્વારા અને શાસ્ત્રાભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. દોહરો ચાલુ છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર. એની વાત ચાલે. વિવેક જોઈએ છે પણ વૈરાગ્ય નથી, તો વિવેક ન જાગી શકે. એટલું જ નહીં, વેદાંત પરંપરામાં તો એવું કીધું કે ઉત્તમ કક્ષાનું બ્રહ્મ જ્ઞાન જે વિવેક કરાવે છે એ ષટ સંપત્તિ રહિત શિષ્યને આપવું નહીં,
નહીં તો બંને ડૂબે છે. આપનાર ગુરુ પણ ડૂબે છે અને સાંભળનાર શિષ્ય પણ ડૂબે છે. શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, ઉપરતિ એ ઇત્યાદિ પ્રકારના ની જેનામાં યોગ્યતા ન હોય એને બ્રહ્મ વિદ્યા આપે તો એને ભ્રમ વિદ્યા થઈ જાય. બ્રહ્મ વિદ્યા એને ભ્રમ વિદ્યા રૂપે પરિણમે. અને એવું આપનાર ગુરુ એ પણ દોષને પાત્ર બને. કોઈ પણ વસ્તુમાં પાત્રતા જોવી જરૂરી છે. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિ. ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે એટલે બ્રહ્મચર્ય. ક્ષમાનો વિષય તો ક્ષમા એમ લે. વિનયનો વિષય હોય તો વિનય લે. કોઈ એક ગુણને વળગી રહેવાનું નથી. પણ ક્ષમા, વિનય, સંતોષ, બ્રહ્મચર્ય આદિ ઉત્તમ મુમુક્ષુ માટે પાયારૂપ ગુણો. અને એમાં પણ વિનય વિશે તો કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જે પૂર્વ ભૂમિકમાં કીધું છે એ વાંચી લેવું ત્યાંથી. અને તે વૈરાગ્ય પણ જ્ઞાની ગુરુઓના બોધ દ્વારા. તો વૈરાગ્ય પ્રાપ્ત કરવો હોય તો શું કરવું? બંને પરમાત્માની ભક્તિ કરે અને સદગુરુની ભક્તિ કરે. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યાર. અહો સત્પુરુષ કે વચનામૃત, મુદ્રા અરુ સત્સમાન. સર્વાર્થ સિદ્ધિમાં ભગવાને સાચા મુદ્રાજ તેમની મુખ મુદ્રા દ્વારા સર્વોત્તમ ઉપદેશ આપે છે એવું કહ્યું. એ વાત વચનામૃતમાં પણ આવે છે. જ્ઞાની પુરુષો કંઈ કહેતા નથી, બોલતા નથી, છતાં તેમની મુખ મુદ્રામાં એક નિર્વિકારતા પ્રગટ થાય છે. એ બધા શાસ્ત્રોનો વિચારવા જેવું છે. ભગવાનના દર્શનનું મહાત્મ્ય કેમ છે અથવા ગુરુના દર્શનનું મહાત્મ્ય કેમ છે? ઉપદેશ આપે તે ગુરુ એવું નથી. મોટા ગુરુઓ પોતાનો ઉપદેશ 80% જીવન દ્વારા. બોધ તો થોડો. ગાંધીજી જેવા વળી વ્યવહારિક સ્તરે કહે છે માય લાઈફ ઇઝ માય મેસેજ. એમ કે આચરણ પ્રધાન કથન છે. માય લાઈફ ઇઝ માય મેસેજ. આઈ હેવ નો મેસેજ. અપેક્ષા અપેક્ષા બધું બરાબર છે. એ એમ કે ચારિત્તમ ખરું ધમ્મો. એમ કે શું કે છે? ચારિત્તમ ખરું ધમ્મો. પાછા બીજી જગ્યાએ કહે છે દંસણ મૂલો ધમ્મો. શું કે છે? દંસણ મૂલો ધમ્મો. તે પેલો નવો શિષ્ય કે છે મહારાજ તમારું ખસી ગયું છે. કોક વાર કહો છો કે ચારિત્ર તે ધર્મ, વળી કોક વાર કહો છો સમ્યક દર્શન તે ધર્મ. તમારું કઈ ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, તમને કઈ તત્વનો નિર્ણય થયો નથી. ઘડીકમાં આમ બોલો છો ને ઘડીકમાં બંને બરાબર છે. બંને બરાબર, બંને સાચા. ચારિત્ર
એ પણ ધર્મ છે, અને સમ્યક દર્શન એ પણ ધર્મ છે. ખરેખર તો ચારિત્ર અને આત્મજ્ઞાન, જેમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન બંને સમય એ સાથે જ હોય છે, એ સાથે જ હોય છે. એ માટે વળી પાછું કરણાના યોગમાં જવું પડે, કારણ કે મિથ્યાત્વ મોહની 4 પ્રકૃતિઓ તે ચારિત્રને મારનારી, અને મિથ્યાત્વ મોહની 3 પ્રકૃતિઓ તે શ્રદ્ધાને મારનારી. પણ એના કટકા થઈ શકતા નથી. કોઈ કે સાહેબ એવું કરો કે મારું અડધું મિથ્યાત્વ લઈ લો અને અડધું મિથ્યાત્વ બદલી. એવી વ્યવસ્થા નથી. ઓલ ઓર નન. માટે ઘણા ગુણોની પ્રાપ્તિ કરવી હોય તો તથારૂપ સત્સંગની ઉપાસના કરવી. ઘણા સદગુણો પ્રાપ્ત કરવા હોય તો તથારૂપ મહાજ્ઞાની ગુરુની ઉપાસના, સાનિધ્ય સેવવું. जप तप और व्रतादि सब तहां लगी भ्रमरूप, जहां लगी नहीं संत की पाई कृपा अनु. ने संत कृपाથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સુમિરન કરતા 5 પાતક જાય. અગિયાર 10 વર્ષના અંતથી 44 વર્ષ સુધી સદગુરુની સેવા કરી. 33 વર્ષ, 33-34 વર્ષ સદગુરુની સેવા કરી. સદગુરુ પણ પોતે જાણે છે, કારણ કે સદગુરુ પણ એમને ટક્કર મારે. એમના સદગુરુ જે જાણીતા મુખ્ય 2, માઘનંદી અને જીનસેન, એમના 2 ગુરુઓ મુખ્ય. બીજા વધારાના બીજા ખરા, જીનસેન અને માઘનંદી. પણ એ પોતે જ જાણી ગયા, દેશાવધિ જ્ઞાન હતું, મહાજ્ઞાની મુનિ હતા, કે આ શિષ્ય અમારા કરતા પણ મહાન છે. ખોટું ન લગાડવું. એવા યોગ્ય આચાર્ય પાસે મૂક્યા, પછી ટાઈમ આવ્યો કીધું, હવે તમે આચાર્ય પદને ગ્રહણ કરો. હવે તમો આચાર્ય પદને ગ્રહણ કરો અને હજારો લાખો લોકોનું કલ્યાણ કરો. રડે, પ્રભુજી તમારા ગુરુ, તમારા ચરણથી મારે જુદા થવું, મારે કઈ આચાર્ય પણ જોઈતું નથી, મન તો તમારા ચરણ, અમારી આજ્ઞા છે, તમારે જવું. ચલતી નહીં, ચલતી નહીં. માટે એ સત્સમાગમની ઉપાસના 609 અને 856 એમાં જે વાંચી છે તે વાંચવી નહીં, લખવી નહીં. પછી બની શકે તો જુદા જુદા રંગથી લખવી, લીલો, લાલ, કેસરી. ત્યાર પછી બની શકે સગવડ હોય, શક્તિ હોય તો તામ્રપત્ર પર લખવી, કોતરા. આ બધું કરેલું હૃદયમાં લખે તો કામનું. આ વચનને હૃદય લખે તો જીવન પલટાઈ જાય, હૃદયમાં લખે તો જીવન પલટાઈ જાય. માટે જ્ઞાન વૈરાગ્ય આદિ માટે સત્સંગ અને સદગુરુની આવશ્યકતા, અને શાસ્ત્રાભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય. કારણ કે ગુરુ કઈ 2-3 કલાકથી આપણને વધારે ન મળે. અંતે દીક્ષા લઈએ તોય પણ એક આખો દી આપણને ન મળે.
अंदर से बंद कर दे, बंद कर दो। Great men are greater still when they are alone. Great men are greater still when they are alone. તો તે વખતે બીજા ગુરુ ભાઈઓ, બીજા મુમુક્ષુઓ, બીજા ધર્માત્માઓનો સમાગમ યથાપદવી કરવો અથવા શ્રી ગુરુએ કહેલા સતશાસ્ત્રનો અધ્યયન કરવું, અભ્યાસ કરવો, લખવું, વાંચવું, સ્મૃતિમાં લેવું, વિચારવું, એ ઇત્યાદિ પ્રકારે આજ્ઞા આપેલી છે. આત્મસિદ્ધિમાં બીજા શાસ્ત્રોમાં પણ આપી છે. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપકશાત પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપા. આમ વૈરાગ્ય અને વિવેકની સિદ્ધિ કરાવનાર જ્ઞાનાભ્યાસ કહ્યો અને તેની પ્રાપ્તિનું સર્વોત્તમ બાહ્ય કારણ સત્સંગ બતાવ્યું. એ આપણે બોલી ગયા હમણાં, સંત કૃપાથી છૂટ એમ આવી. હવે નેક્સ્ટ જાપ. જાપ શબ્દ પ્રસિદ્ધ હોવાને લીધે જાપ લખ્યું છે. ખરેખર સામાન્ય રીતે મંત્ર જાપ એમ છે. જે શબ્દ સમૂહને સમજીને અને તેની વિધિવત દીક્ષા લઈને વારંવાર તેનું રટણ કરવાથી મન દુનિયાના પદાર્થોમાં ભાગતું અટકીને પરમાત્માને સદગુરુના ચરણમાં આવીને વસે અને પછી આત્મા પ્રત્યે વળે, એનું નામ મંત્ર જાપ. મનને સંસારી રખડપટ્ટીમાંથી બચાવે એમના મંત્ર અને એનો જાપ. જપ, જપ ધાતુ, રિપીટ 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 રિપીટ, પુનઃ પુનઃ. એ મોટો વિષય છે, કદાચ અહીંયા કેટલું આપીશ ખબર નથી, જોઈ લઈએ. સ્થિરતાની સાધનામાં જાપ જેવું બીજું સાધન જણાતું નથી. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ. જાપ એટલે શું? જ્ઞાની ભગવંતોએ જેના દ્વારા આત્માની સિદ્ધિ કરી તેવા શબ્દોનો સમૂહ, એ મંત્ર. એ શબ્દ દ્વારા પરબ્રહ્મ, પરબ્રહ્મમાંથી છૂટીને જાપમાં, જાપમાંથી છૂટીને પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે જ્ઞાયક ભાવ. જો કે આ આવી ઊંચી સાધના મોટા સાધકો કરી શકે. જાપ ધ્યાન, જાપ ધ્યાન, જાપ ધ્યાન, જાપ ધ્યાન. એમાં શું ફેર? પેલામાં શબ્દોની મુખ્યતાથી એકાગ્રતા કરે છે અને ધ્યાનમાં જ્ઞાયકની મુખ્યતાથી એકાગ્રતાનો અભ્યાસ. પૃષ્ઠ સંખ્યા 800 ઉપર સેન્ટ્રીપેટલ પ્રોસેસ બતાવેલો છે. એમાં જરા વિસ્તારથી લીધું છે. શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, પ્રથમ શબ્દ છે. એટલે પેલા આખી દુનિયા કાઢી નાખી.
અમારા બંગલા, દીકરા, મોટર, સોનું, ચાંદી, સાડીઓ, આ સોનાના સેટ, હીરાના સેટ, બધું ગયું. ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, આ પ્રેક્ષા ધ્યાનનો પ્રયોગ. પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી. ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવીનો અર્થ એવો છે કે ઇન્દ્રિયોથી પોતાને જુદો ભાવવો એમ. આત્મભાવના કરવી એનો અર્થ શું છે? ઇન્દ્રિયો આત્મા છે પણ નાસ્તિક. દેહ નહીં મન વાણી નહીં હું તે મનો કારણ નહીં કરતાન કારયતાન અનુમંતા છું કરતાનો. પણ નિમિત્તની અપેક્ષા એનું અવલંબન લીધું એટલે ઇન્દ્રિય. આત્મષટકમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે. એક પછી હવે અઘરું આવે. સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરવી. જાપ પણ અંતરજાપ. બાહ્ય જાપ ગયા, મોડું બંધ છે, જાપ ચાલે અંદરમાં. બોલવા ને ગુરુ ભગવાનનું ધ્યાન, પરમાત્મા પંચ પરમેષ્ઠીનું ધ્યાન, સંતોનું ધ્યાન, તીર્થયાત્રાઓનું ધ્યાન, પોતે મહાન પરમાત્માઓના જે દર્શન કર્યા હોય આખી જિંદગીમાં, અહો 84 ફૂટના આદિનાથ, અહો 57 ફૂટના બાહુબલી ભગવાન, અહો 15 ફૂટના બેઠેલા આદિનાથ કુંડલપુરના બડે બાબા, છત્રસાલે જેનો પુનરુદ્ધાર કરે. છત્રસાલ 1710 ની આજુબાજુ ઔરંગઝેબ સાથે લડાઈ જીતી ગયો એટલે એને પ્રતિજ્ઞા લીધી હતી. એટલે લાખો રૂપિયા એ જમાનામાં ખર્ચીને કુંડલપુરનો, આ મધ્યપ્રદેશનું કુંડલપુર, પાછું બીજું કુંડલપુર બિહારમાં છે, એ મહાવીર ભગવાનનું જન્મસ્થાન, એ જુદું. આ બધા ભગવંતો જેના દર્શન કર્યા ને એને હૃદયમાં કોતરવા જોઈએ. નહીં તો તીર્થયાત્રા તો ઠીક જઈ આવ્યા, આખી જિંદગી ભગવાન યાદ રહે. ભગવાનના વિચારો, સદગુરુના વિચારો, એમની વાણીના વિચારો એ સંકલ્પ વિકલ્પ છે. પરિણામમાં આત્મભાવના. હવે જરા ખરાખરીના ખેલ આવી ગયા. પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી અને ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબન રહિત સ્થિતિ કરવી. केवल शुद्ध ज्ञाता, केवल सहज शुद्ध ज्ञाता. बहुत अभ्यास चाहिए, वैराग्य चाहिए, सतत स्मरण का अभ्यास चाहिए, गुरुओं की कृपा चाहिए और संयम तप आदि भी चाहिए. आगे की साधना सिद्ध करना है तो આનું વર્ણન વિદ્વાનો અથવા અભ્યાસીઓએ
શ્રી સમયસારની 144મી ગાથાની આત્મખ્યાતિ ટીકામાંથી વિચાર. શ્રી સમયસાર 144 ગાથાની આત્મખ્યાતિ ટીકા. કારણ કે મૂળ ગાથામાં પણ ભગવાન ધ્યાન કરીને પછી બંધ કરી દેતા ચેપ્ટર. કર્તા કર્મ બંધ. કર્તા કર્મ અધિકાર સૌથી મોટો, એને બંધ કરી દીધો. કેમ? જ્ઞાતા થઈ ગયા. કર્તા કર્મ અધિકાર એની છેલ્લી ગાથા. એ પરથી ધ્યાન કેવી રીતે ઊંચા પુરુષો કરે છે, મોટા પુરુષો કરે છે, આપણે ન કરીએ તો અભ્યાસ કરીએ, ભક્તિરૂપ કરીએ, અર્ચનારૂપ કરીએ. સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંગ ના મળે, નય પક્ષ સકળ રહિત ભાગ્યો તે સમયનો સાર છે. ત્યાં સર્વ અન્ય આલંબન રહિત સ્થિતિ, કોઈ નય નહીં, કોઈ પક્ષ નહીં, कोई विचार नहीं, गुरु भी नहीं, कॉन्शियस माइंड में गुरु भी नहीं, भगवान भी नहीं, उनकी वाणी भी नहीं. जो रह गया वो अवक्तव्य सहजानंद अनुभूति. वही उत्तम ध्यान है. वारंवार वारंवार 24 કલાક એવો પ્રયોગ, સ્મરણનો પ્રયોગ કરો. સ્વાધ્યાય પૂરો થઈ જાય એટલે કે જમવા બેસે ત્યારે બોલવાની જરૂર જ નથી, એની મેતે આવશે. અંતરાય કર્મનો ઉપશમ છે, પુણ્યનો ઉદય છે, તો મોટા પુરુષો બની શકે તેટલું આહાર વખતે મૌન રહે. વ્રતિ તો નિયમથી મૌન જ હોય. આલો આલો આલો. આપનારને ખબર છે શાંતિ. આહાર એટલે શું? ક્ષુધા વેદનીય કર્મના ઉદયને શાંત ભાવે ઉપશમાવવાનો બાહ્ય પ્રયોગ, એનું નામ આહાર. એકલા આહારની વાત નથી. કોઈએ ગાળ દીધી, હમણાં પડી ગયા ચાલતા, આવું બધું થાય. રોગ ઘણા પ્રગટ થવાના. શરીરે વેદનાની મૂર્તિ છે. ખરેખર જોઈએ તો શરીર તે વેદનાની મૂર્તિ છે. કેટલા? 5 કરોડ 98 લાખ વગેરે. તો કે સાહેબ તાંબા જેવું શરીર છે, મણવી આપે તો. એટલે ભાઈ એમના મિત્ર હતા, આખી જિંદગી એકે ગોળી લીધી નહોતી અને લકવો થઈ ગયો. માટે આમ કરીએ છે ને સાહેબ, હું તમારે જેવો ગેંગી ફેંગી, જેટલો પોતે દેહને પોતાનો માને તેટલો મોટો અજ્ઞાની. જેટલો પોતે દેહને પોતાનું માને એને
એટલો મોટો અજ્ઞાન. કોઈ પણ પરમાત્મા પદનો વાચક એવો મંત્ર લેવો. એને માટે જ્ઞાનાર્ણવમાં આપ્યા છે. ઓમ એકાક્ષર, સિદ્ધ દ્વિઅક્ષર, નમઃ અરિહંત એ 4 અક્ષર. 3 અક્ષરનો યાદ છે કોઈ? 4. અરહમ એમ કે તો 2.5 થાય. 3 અક્ષરનો 4 અરિહંત, 5 નમઃ સિદ્ધેભ્યો, 6 અરિહંત સિદ્ધ, અને પછી 16 નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુ, અને પછી 35 અક્ષર નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ. 9 કાર એવો નિયમ નથી કે આટલે. કોઈ પણ પરમાત્મા વાચક અથવા સદગુરુ વાચક, પંચ પરમેષ્ઠી વાચક કોઈ પણ મંત્ર ગુરુ આપે એ બરાબર છે. અમુક મંત્ર જ લેવો એવું નથી. પરંતુ એ મંત્ર જાપ કરીએ ત્યારે ભગવાન યાદ આવે, સદગુરુ યાદ આવે, આત્મા યાદ આવે, એમની વાણી યાદ આવે એવો મંત્ર છે. શરૂઆત પછી તો મંત્ર જતો રહે છે. ત્યારે આપણે સમાપ્તિ અવસર તરફ જઈએ છીએ. તે મંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ સદગુરુથી સારી રીતે સમજવો જાપની સાધના ધ્યાન દરમિયાન કરી શકાય છે. જાપ અને ધ્યાન કથનચિત એક છે. એના બધા ડિટેલ્સ જેને વાંચ્યું હોય તેને જાપનું આખું ચેપ્ટર સાધના સોપાનમાંથી વાંચે. બાહ્ય જાપ, અજપા જાપ, અંતરજાપ અને અજપા જાપ એમ ઘણે પ્રકાર. તો એમ બોલીએ મનમાં ત્યારે શ્વાસ અંદર લઈએ. જુદે જુદે પ્રકારે સંત પુરુષો પાસે જાપ ના મંત્રને લેવો, તે દ્વારા મનને એકાગ્ર અને શુદ્ધ કરવું એ આપણું પ્રયોજન છે. મન શુદ્ધ થાય, મન એકાગ્ર થાય એનું નામ ધ્યાન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હોવન. સદગુરુ પરમ કૃપાળુ લોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.